અમાસના દિવસે કરો આ ખાસ ઉપાય। હિન્દુ ધર્મમાં અમાસનું મહત્વ ખૂબ જ વિશેષ છે। આ વર્ષે વૈશાખ માસની અમાસ 6 મે 2024 અને ગુરુવારે ઉજવવામાં આવશે। આ વખતે અમાસના દિવસે શનિ જયંતી અને વટ સાવિત્રી વ્રત છે। આ દિવસે ગંગા સ્નાન અને પૂજા સાથે દાન કરવું શુભ માનવામાં આવે છે। જ્યોતિષ અનુસાર વૈશાખ અમાસના દિવસે જે લોકો નીચે જણાવેલા ઉપાયો કરે છે તેમને જીવનમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ મળે છે। એ ઉપાયો વિશે જાણીએ તે પહેલા આ વિડીયોને લાઇક કરજો, ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી જરૂરથી લખજો અને વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો। 1. અમાસના દિવસે ગાય માતાની પૂજા કરવી જોઈએ। આ દિવસે ગાયને લીલો ચારો ખવડાવવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે। ધાર્મિક માન્યતાઓ અનુસાર આ દિવસે ગાયને લીલો ચારો ખવડાવવો ખૂબ જ શુભ માનવામાં આવે છે। ખાસ ધ્યાન રાખો કે આ દિવસે ગાયને સાત્વિક ખોરાક જ ખવડાવવામાં આવે। 2. અમાસના દિવસે ઘરના દરેક ખૂણાને સારી રીતે સાફ કરો। આ દિવસે સવાર સાંજ ઘરના મંદિર અને તુલસી પર અચૂક દીવો પ્રગટાવો, તેનાથી ઘરમાંથી કલેશ અને દરિદ્રતા દૂર રહે છે। 3. અમાસના દિવસે પવિત્ર નદી, તળાવ કે કુંડ વગેરેમાં સ્નાન કરવું જોઈએ। સૂર્યદેવને અર્ઘ્ય અર્પણ કર્યા પછી પિતૃઓને અર્પણ કરો। તાંબાના વાસણમાં શુદ્ધ જળ, લાલ ચંદન અને લાલ ફૂલ મૂકી સૂર્યદેવને અર્ઘ્ય ચઢાવો। તમારા પૂર્વજોની આત્માની શાંતિ માટે વ્રત રાખો। પિતૃ દોષથી પીડિત લોકોએ અમાસના દિવસે વ્રત રાખવું જોઈએ અને પિતૃઓને પ્રસાદ ધરાવવો જોઈએ। 4. અમાસના દિવસે ઊંડા ખાડામાં અથવા કૂવામાં 1 ચમચી દૂધ રેડવું જોઈએ। તેનાથી કામમાં આવતા અવરોધો દૂર થાય છે। તમારું ભાગ્ય હંમેશા તમારો સાથ આપશે। કોઈ ગરીબને દાન કરો। 5. અમાસના દિવસે જરૂરિયાતમંદ લોકોને કાળા તલ, સરસવનું તેલ, ચપ્પલ, કપડાં, અનાજ અને અન્નનું દાન કરવું જોઈએ। અમાસના દિવસે ઘઉંના લોટની ગોળીઓ તળાવમાં લઈ જઈ માછલીઓને નાખો। આ ઉપાયથી પિતૃઓની સાથે સાથે દેવી દેવતાઓની કૃપા પણ પ્રાપ્ત થાય છે અને ધન સંબંધિત તમામ સમસ્યાઓ દૂર થઈ જાય છે। 6. આર્થિક લાભ માટે અમાસના દિવસે વિષ્ણુ મંદિરમાં ઉચ્ચ સ્થાન પર પીળા ત્રિકોણ આકારનો ધ્વજ એવી રીતે લગાવો કે તે સતત લહેરાતો રહે, તો તમારું ભાગ્ય જલ્દી ચમકશે। કાયમી લાભ માટે ધ્યાનમાં રાખો કે ધ્વજ ત્યાં જ રહેવો જોઈએ। તમે સમય સમય પર તેને જાતે પણ બદલી શકો છો। 7. અમાસના દિવસે પિતૃઓને તૃપ્ત કરવા માટે વિશેષ પૂજા કરવી જોઈએ। જો તમારા પિતૃદેવો પ્રસન્ન હોય તો જ તમે અન્ય દેવી દેવતાઓના આશીર્વાદ મેળવી શકો છો। પૂર્વજોના આશીર્વાદ વિના સખત મહેનત કર્યા પછી પણ જીવનમાં અસ્થિરતા આવે છે। મહેનતનું યોગ્ય પરિણામ પ્રાપ્ત થતું નથી। 8. ગુરુવારના દિવસે અમાસ હોવાથી આ દિવસે દેવગુરુ બૃહસ્પતિની પૂજા કરો। શિવલિંગના રૂપમાં ગુરુની પૂજા કરવામાં આવે છે, તેથી શિવલિંગ પર કેસર મિશ્રિત જળ ચઢાવો, દૂધ, પંચામૃત ચઢાવો, બિલ્વના પાન, ધતુરા અને દત્તિકાના ફૂલ ચઢાવો, ચંદનની પેસ્ટ લગાવો, પીળા ફૂલ ચઢાવો, ચણાના લોટના લાડુ ચઢાવો, અગરબત્તી પ્રગટાવીને આરતી કરો। 9. અમાસ દિવસે શનિ જયંતી પણ છે, તેથી આ દિવસે શનિદેવની વિશેષ પૂજા કરો। પૂજા સમયે શનિદેવને તેલથી અભિષેક કરો। શનિદેવને કાળા તલ, તલમાંથી બનેલી વાનગીઓ, કાળા, વાદળી વસ્ત્ર, વાદળી ફૂલ અર્પણ કરો। તેની સાથે શમીના પાન પણ ચઢાવવા જોઈએ। શનિ મંત્રનો ઓછામાં ઓછો 108 વાર જાપ કરો। 10. કુંડળીમાં શનિ સાથે જોડાયેલા દોષોને દૂર કરવા માટે પણ હનુમાનજીની પૂજા કરવામાં આવે છે। શ્રી રામના ભક્તોએ શનિ જયંતી પર પણ હનુમાનજીની પૂજા કરવી જોઈએ। હનુમાનજીની સામે દીવો પ્રગટાવો અને હનુમાન ચાલીસાનો પાઠ કરો। 11. અમાસના દિવસે વટ સાવિત્રી વ્રત રાખનારી મહિલાઓ વટવૃક્ષની પૂજા કરશે। પૂજા દરમિયાન સાવિત્રી અને સત્યવાનની વાર્તા વાંચવા અને સાંભળવામાં આવે છે। આ વ્રત પતિના સૌભાગ્ય, સારા સ્વાસ્થ્ય અને લાંબા આયુષ્યની કામના સાથે કરવામાં આવે છે। આ વસ્તુનું દાન કરો। વૈશાખ મહિનાની અમાસના દિવસે આ 7 અનાજનું દાન કરવાથી પિતૃઓની કૃપા પ્રાપ્ત થાય છે। જીવનમાં સુખ સમૃદ્ધિ વધે છે, વ્યક્તિ સંપત્તિ પ્રાપ્ત કરે છે અને વ્યક્તિ રોગો અને અકાળ મૃત્યુના ભયથી મુક્ત થઈ જાય છે। આ દિવસે દાન કરવાથી વ્યક્તિના તમામ પાપોનો નાશ થાય છે, તેમજ આ દિવસે સપ્તધનનું દાન કરવાથી વ્યક્તિને ગ્રહ દોષ અને પિતૃદોષમાંથી પણ મુક્તિ મળે છે। 1. ઘઉંનું દાન અમાસના દિવસે ઘઉંનું દાન કરવાથી શનિ અને સૂર્ય ગ્રહો બળવાન બને છે, જેના કારણે વ્યક્તિને નોકરીમાં સફળતા મળે છે।
2. મસૂરનું દાન અમાસના દિવસે પર મસૂરનું દાન કરવાથી મંગળ ગ્રહ બળવાન બને છે, જેના કારણે સંપત્તિમાં વધારો થાય છે. 3. ચોખાનું દાન અમાસના દિવસે ચોખાનું દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ ચંદ્રને મજબૂત બનાવે છે, જે જીવનમાં સુખ શાંતિ લાવે છે. 4. સફેદ તલનું દાન અમાસના દિવસે સફેદ તલનું દાન કરવાથી શુક્ર ગ્રહ બળવાન બને છે, જેના કારણે વ્યક્તિને અનેક સુખ સુવિધાઓ મળે છે. 5. જવનું દાન અમાસના દિવસે જવનું દાન કરવાથી મંગળ ગ્રહ બળવાન બને છે, જેનાથી વ્યક્તિનો આત્મવિશ્વાસ વધે છે. 6. મગની દાળનું દાન અમાસના દિવસે મગની દાળનું દાન કરવાથી બુધ ગ્રહ બળવાન બને છે, જેના કારણે વ્યક્તિને કામમાં સફળતા મળે છે. 7. કાળા ચણાનું દાન અમાસના દિવસે કાળા ચણાનું દાન કરવાથી શનિ અને સૂર્ય ગ્રહો બળવાન બને છે, જેના કારણે આર્થિક સ્થિતિ મજબૂત બને છે. અમાસના દિવસે ભૂલથી પણ ન કરો કામ. 1. અમાસના દિવસે બીજાના ઘરે ભોજન ન કરવું જોઈએ. આ દિવસે કોઈ બીજાનું ભોજન ખાવાથી સંચિત પુણ્યની ખોટ થાય છે. બ્રહ્મચર્યનું પાલન કરો અને ક્રોધ અને હિંસાથી દૂર રહો. અમાસના દિવસે કોઈની સાથે લડાઈ કે દુર્વ્યવહાર કરવાનું ટાળવું જોઈએ. આ દિવસે સાવરણી ખરીદવાની પણ મનાઈ છે. આવું કરવાથી દેવી લક્ષ્મી નારાજ થઈ શકે છે. આ દિવસે મુંડન, ઘરવખરી વગેરે જેવા શુભ કાર્યો ન કરવા જોઈએ. 2. અમાસના દિવસે કોઈ પણ શુભ કાર્ય ન કરવું. અમાસ પર કોઈ પણ શુભ કાર્ય શરૂ ન કરવું જોઈએ. આમ કરવાથી કાર્યમાં સફળતા નથી મળતી. કોઈ પણ ગરીબ વ્યક્તિને હેરાન ન કરો. કોઈને ઉધાર ન આપો અને કોઈની પાસેથી ઉધાર માંગશો નહીં. આ દિવસે કોઈ નવી વસ્તુ ન ખરીદો. ભૂલથી પણ વડીલોનું અપમાન ન કરો. 3. અમાસના દિવસે ભૂલથી પણ દારૂ અને માંસનું સેવન ન કરવું જોઈએ. પુરાણો અનુસાર, જે પણ આવું કરે છે તે પૈસા માટે નિરાધાર બની જાય છે. માતા લક્ષ્મી ક્યારેય તેમના પર આશીર્વાદ વરસાવતા નથી. 4. આ દિવસે શનિ જયંતી પણ છે, તેથી તેને ભૂલથી પણ શનિદેવની મૂર્તિની સામે ન રાખો. તેમની આંખોમાં જોવાની ભૂલ ન કરો. શનિદેવની પૂજા કરતી વખતે તમારી આંખોની નજર નીચે નમાવીને રાખો. તમારી નજર શનિદેવની આંખો પર નહીં પરંતુ તેમના ચરણોમાં હોવી જોઈએ. 5. અમાસના દિવસે વાળ, નખ વગેરે કાપવા વર્જિત માનવામાં આવે છે, કારણ કે એવું માનવામાં આવે છે કે આ દિવસે વાળ કપાવવાથી વ્યક્તિએ પિતૃ દોષનો સામનો કરવો પડે છે. તેમજ આ દિવસે વાળ ધોવા યોગ્ય નથી માનવામાં આવતા. આમ કરવાથી વ્યક્તિને અશુભ ફળ મળે છે. જો આ વિડિયો તમને પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલા આઇકનને પ્રેસ કરીને ઓલ ઉપર સિલેક્ટ કરી લેજો, જેથી તેમને વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે. અને કોમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી જરૂરથી લખજો. વિડિયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.